हेलो मित्रों, अलग अलग भर्तीओ चालू है अत्यारे ओजसमां, तो तेना विषे तमने माहिती जणावी दऊं। आनी पहेला पण आपणे एक विडियो बनावेलो हतो, ए बीएमसीनो हतो। एमां पण एक भरती बाकी छे। 6ठा नंबरनो क्रमांक हतो, एमां संख्या 1 छे। तो एमां जे छे भरतीनुं नाम तमने जणावी दऊं। कार्यपालक एन्जिनियर करीने छे, पर्यावरण एनवायरमेंट वाळा आमां फॉर्म भरी शके छे। एमां अभ्यासक्रम એટલે કે શું જોવે છે જે વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરી શકે છે, BE કરેલું હોવું જોઈએ અથવા બીટેક બેમાંથી એક કરેલું જોઈએ, પણ એન્વાયરમેન્ટમાં કરેલું હોવું જરૂરી છે। અને સાથે સાથે ક્લાસ 1માં 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ અથવા ક્લાસ 2માં તમે જોબ કરતા હો અને સાથે 5 વર્ષનો અનુભવ હોય તે બધા વિદ્યાર્થી મિત્રો આ ફોર્મ ભરી શકે છે। આના ફોર્મ ઓજસ ઉપર ભરવાનું ચાલુ છે, એટલે ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરી દે છે। આની જે છે છેલ્લી તારીખ 30 છે, 30/7/2025। તો ખાસ કરીને આ વિદ્યાર્થી મિત્રો આ ફોર્મ ભરી દેજો, જેને બીટેક કરેલું હોય અને તમારી પાસે અનુભવ હોય એ જ વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરજો। જો તમારી પાસે અનુભવ ન હોય તો ફોર્મ ભરતા નહીં, કારણ કે તમે આમાં અનુભવ માગેલો છે। ફોર્મ ભરશો તો તમારી મહેનત ફેલ જશે અને તમને પછી એમ થશે કે અનુભવ નથી કે ઓછો છે। જો ઓછો અનુભવ હોય તો પણ ફોર્મ ન ભરતા, કારણ કે આ સ્ટ્રિક્ટલી ગવર્મેન્ટમાં જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં માગતા હોય છે, એટલે આવી રીતના તમે ફોર્મ ન ભરતા। બીજી બે પણ ભરતીઓ છે, એના વિશે પણ તમને માહિતી જણાવી દઉં। એક જે છે એ સ્પીપામાં છે અને બીજી છે એ જીપીએસએસસીમાં જે છે ફોર્મ ભરાય છે। તો એક ખાસ કરીને જણાવી દઉં, ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશનમાં એક ભરતી છે જીપીએસસીની 2025 પહેલા નંબરની ક્રમાંક, જગ્યા એક જ છે। હવે આમાં ઘણા વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરી દે છે, કારણ કે આમાં અસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ માગેલું છે, ક્લાસ 3ની આ પોસ્ટ છે। તો ખાસ કરીને તમને જણાવી દઉં કે આ જે છે ભરતી જે છે એ દિવ્યાંગ માટેની છે। એ પણ દિવ્યાંગમાં કઈ રીતના, તો કે બધિર જે ઓછું સાંભળી શકતા હોય તેના માટે આ ભરતી છે। ખાસ કરીને એની જ એક વેકન્સી છે, બીજા કોઈ પણ વિદ્યાર્થી મિત્રો આ ફોર્મ નહીં ભરી શકે। ખાસ કરીને આ ધ્યાનમાં રાખવું, તમે વેકેન્સી જોઈએ અથવા અસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલવાળા માગતા હોય એટલે તમે ફોર્મ ભરી દો, એવી ભૂલ ન કરતા। છેલ્લી તારીખ એની 5/8/2025 છે। તમારા ગ્રુપમાં તમારા વિદ્યાર્થી મિત્રોમાં કોઈ પણ આવું હોય તો એને શેર કરો, જેથી કરીને એને વહેલી તકે ગવર્મેન્ટ જોબ મળી જાય। અને અભ્યાસક્રમ તમને જણાવી દઉં, બીટેક સિવિલ કરેલું જોઈએ અને 60% મિનિમમ માગેલા છે અને 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ। સાઇટમાં એટલે જે આપણે સિવિલની સાઇટ હોય છે મકાનની, ત્યાં તમે જોબ કરેલો હોવો જરૂરી છે। 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ। તો તે વિદ્યાર્થી મિત્રો આમાં ફોર્મ ભરી શકે છે। આમાં પણ ઓજસમાં ફોર્મ ભરવાના ચાલુ છે। આમાં અલગ અલગ ફી હોય છે, તો ખાસ કરીને ફી પણ તમારે જોઈને ભરી દેવી। હવે સ્પીપા માટેની ઘણા વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ આવે છે, તો કે અત્યારે સ્પીપામાં જે છે એ ભરતી ચાલુ છે। હવે આ જે છે એ જોબ માટે નથી, ખાસ કરીને તમને ધ્યાનમાં રાખવું કે આ ગવર્મેન્ટ જોબ માટે નથી કે પ્રાઇવેટ જોબ માટે નથી, ખાલી તમારે શિક્ષણનો જે છે એ અનુભવ લેવાનો છે, જેથી કરીને જીપીસી ક્લાસ 1 2માં યુપીએસસીમાં તમે ગવર્મેન્ટ એક્ઝામ ક્લિયર કરી શકો છો। એની છેલ્લી તારીખ 12/8/2025 છે। સ્પીપા 2025 બીજા નંબરની ક્રમાંકની ભરતી છે, આ ખાસ કરીને ધ્યાનમાં રાખવું। અભ્યાસક્રમ તમને જણાવી દઉં, એટલે કયા વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરી શકે છે, તો કે સ્નાતક કરેલો હોય, કોઈ પણ વિષયમાં હોય અથવા કોઈ પણ ટકા હોય તો તે વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરી શકે છે। અને છેલ્લા સેમેસ્ટરમાં તમે અભ્યાસ કરતા હોય અને તમારું રિઝલ્ટ આવવાનું હોય તો તે પણ વિદ્યાર્થી મિત્રોમાં ફોર્મ ભરી શકે છે। આમાં પણ ઓજસ ઉપર ભરતી ચાલુ છે અને આ ખાલી શીખવા માટે છે। તમે જીપીસી ક્લાસ 1 ની તૈયારી કરવા માંગતા હો યુપીએસસીની, તો તે વિદ્યાર્થી મિત્રો આમાં જઈને આમાં 8 થી 10 મહિનાનો કોર્સ હોય છે, જેમાં બધા સબ્જેક્ટો ભણાવતા હોય છે। સારી એવી ફેકલ્ટી આમાં હોય છે। સ્પીપા કરીને સંસ્થા છે, અમદાવાદ વડોદરામાં ઘણી જગ્યાની સંસ્થા છે, તો ત્યાં જઈને તમે આ એજ્યુકેશન લઈ શકો છો। એમાં ફી ફરજિયાત ખાસ ભરવાની હોય છે। ઘણા જ વિદ્યાર્થી મિત્રો ફી નથી ભરતા, તો ખાસ કરીને આ ધ્યાનમાં રાખવું। જનરલવાળા માટે 300 છે, અધર માટે 100 રૂપિયા છે અને ફી ફરજિયાત ભરવાની હોય છે। આવી રીતના એક આ ભરતી વિશેની માહિતી હતી। તો વિડીયો ગમે તો લાઈક કરી આપજો, તમારા મિત્રોને ખાસ કરીને શેર કરજો, જે વિદ્યાર્થી મિત્રો ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરે છે તો તેને ખ્યાલ આવે કે આ ભરતીઓ ચાલુ છે। અહીંયા આપણે થોડીક માહિતી એ માટે દર્શાવું છું, જેથી કરીને તમને ખબર પડે। અને સંપૂર્ણ પીડીએફ જે છે આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈશ, ટેલિગ્રામ ચેનલમાં તમે જોડાઈ જશો। ત્યાં બધી ભરતીઓની પીડીએફ આપણે મૂકતા હોય છે, જેથી કરીને તમારે વધારે કંઈ ડિટેલ વાંચવું હોય તો તમે ત્યાં જઈને વાંચી શકો છો। તો પણ જો કદાચ કાંઈ ન ખબર પડે અથવા કાંઈ ડાઉટ લાગે તો નીચે કોમેન્ટમાં જણાવજો, જે કાંઈ ભરતીનું નામ સહિત, તો તે વિદ્યાર્થી મિત્રોને હું ત્યાં કોમેન્ટમાં આન્સર આપવાની પૂરેપૂરી કોશિશ કરી। અથવા અલગથી જો કાંઈ વધારે કન્ફ્યુઝ હશે વધારે મિત્રોને, તો અલગથી એક નાનો અમથો વિડીયો પણ બનાવી આપી, જેથી કરીને વિદ્યાર્થી મિત્રોને ફોર્મ ભરવામાં ખ્યાલ આવે। વિડીયો ગમે તો લાઈક કરી આપજો, તમારા મિત્રો પર શેર કરજો, જેથી કરીને તેને પણ આની ભરતી વિશેની માહિતી મળતી રહે। થેન્ક યુ।